મોરબી જિલ્લાના વકીલ મિત્રોનો સ્નેહ મિલન સન્માન સમારોહ મોરબીના ક્લબ 36 ખાતે યોજાયો હતો, જેમાં વકીલ સમાજની એકતા, સહકાર અને પરસ્પર સ્નેહને વધુ મજબૂત બનાવવાના હેતુસર આ ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન ડીજીપી વિજયભાઈ ચંદ્રવદન જાની દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વકીલ સમાજ ઉપરાંત ન્યાયિક અને પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની નોંધપાત્ર ઉપસ્થિતિ જોવા મળી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન દિલીપભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રીવાસ્તવ સાહેબ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ પંડ્યા સાહેબ, ફેમિલી જજ જોશી સાહેબ, મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશભાઈ પટેલ, ડીવાયએસપી આલ સાહેબ, મોરબી પોલીસ સ્ટાફ તેમજ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચનિયા સહિત જિલ્લાના મોટી સંખ્યામાં વકીલ મિત્રોની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બાર એસોસિએશનના મોરબીના તાજેતરમાં બિનહરીફ રીતે ચૂંટાયેલા પ્રમુખ શ્રી દિલીપભાઈ અગેચનિયા તથા નવી પેનલનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સ્વર્ગસ્થ વકીલ મિત્રોના પરિવારજનોનું પણ મોમેન્ટો અને ગીતા ગ્રંથ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા વકીલ સમાજની પરસ્પર જોડાણ, ન્યાયિક વ્યવસ્થાની મજબૂતી અને સહકારની ભાવના જોવા મળી હતી. રિપોર્ટ મયુર બુદ્ધભટ્ટી, લોકજ્વલન ન્યૂઝ, મોરબી. અને ત્યારબાદ તૈયાર છે સમયની જોરદાર તાળીઓથી આપણે સૌ કોઈ શિક્ષણનું સાનિધ્ય છે આપણા 4 વર્ગ પ્રમાણે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની અંદર જે બ્રાહ્મણનું વ્યક્તિત્વ શિક્ષણમાં હેતુ હતું